કેવું થયું કહું મેં આની પહેલાંની જે ડીશ દેખાડી હતી ને એ ડીશ તો છે જ નહીં અમારી બધા કટિંગ કરે હર હર મહાદેવ જય ભોળાનાથ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તમારા મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો ફેમિલી આજે તો અમારા ઉપર પ્રોગ્રામ છે તે ખૂબ જ સ્પેશિયલ વ્લોગ છે તો આ વ્લોગને તમે છેલ્લે સુધી જોજો કારણ કે તમને મોજ પડી જશે તમે હસી હસીને ગાંડા થઈ જશો એ તો મસ્તીનો વ્લોગ છે જો આપણે નાહી લીધું છે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ તો અત્યારે અમે આંટીનો ફોન આવો કે બાપુને અહીંયા જમવાનું છે કારણ કે આંટી બહાર જાય છે અત્યારે તો ચાલો શું શું છે જમવામાં એવું તમને દેખાડી દઉં તો ચાલો આપણે જઈએ રસોડામાં અહીંયા રીંગણા બટાકાનું શાક છે અહીંયા ભાત છે ના આની અંદર દાળ છે દાળની શું બનાવે છે અને આની અંદર ભાત છે તો જો અત્યારે દાળ ભાત બને છે અને શાક રીંગણા બટાકાનું છે અને રીંગણા બટાકાનું શાક રોટલી દાળ ભાત અને સલાડ એવું બધું છે કાંઈક બપોરનું જમવાનું તો જો ગાઈસ બાપુ હવે આવી ગયા છે ને ટીવી રિપેરિંગ વાળાને લઈને આવેલા છે બાપુ અને હવે તમને વ્લોગ જોવાની મેન શરૂઆત છે વ્લોગ જોવાની એક નંબર વ્લોગ શું છે એવું જોજો બહુ મજા આવશે અત્યારે અમે ઉપર આવેલા છીએ કારણ કે વાયરિંગનું કાંઈક જોવાનું છે તો જોવા અમારું ટેરેસ છે અહીંયા બહુ જ તડકો છે જો બધા ઉપર ચડે છે આપણે પણ ચડી જઈએ સૌથી ને સૌથી છેલ્લે છીએ ચાલો અને ગાય શું તો અહીંયા પતંગ ચગાવવા આવો તો કોઈ અત્યારે આપણે તો તે હોય કેવો સરસ મજાનો વ્યૂ છે ટેરેસ ઉપર આવી ગયો છું જો અહીંયા બધા પાછળ છે હું અહીંયા નીચે છું તો ચાલો આપણે પણ ઉપર ચડી જઈએ તો જો ગાઈસ અત્યારે આપણે ટીવીની જે ડીશ છે એ આપણે રિપેરિંગ કરતા હતા થઈ ગયેલી હતી અને હવે આપણે જઈએ છીએ નીચે જોવા કે ટીવીમાં સિગ્નલ આવે છે કાં નથી આવતું તો જો આપણે ગાઈસ જઈએ તો ચાલો હવે આપણે રીપ પણ આવી ગઈ છે તો આપણે રીપમાં વહી જઈએ તો ચાલો હવે આપણે જઈએ છીએ નીચે ઘરે તો જો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે તો ગાય જો અત્યારે માપતા હતા તોય તે નો સિગ્નલ જ આવે છે તો જો ગાય અત્યારે બાપુએ કીધું કે ત્યાં ટેબલ લઈને આવવાનું છે પાંચમા માળે તો આપણે ટેબલ લઈને પાંચમા માળે જઈએ છીએ આમાં પાંચમા માળે આવી પણ ગયો છે જો લગભગ બાપુ અહીંયા જ છે તો જો ગાય આપણે પાછા ટેરેસ પર આવી ગયા છીએ અમે તોડીઓ મસ્ત હતા હે બે છે કેમ કે આ ઈદ છે ને કેમ કે બોટલ આમ લગાવેલી છે ખબર નહીં હવે ગઈ જો કેવું થયું કહું મેં આની પહેલાંની જે ડીશ દેખાડી હતી ને એ ડીશ તો છે જ નહીં અમારી અને એમાં ક્યાંય અમે ગોતા ખાતા હતા એમાં જૂની ડીશ છે નવી ડીશ સામે છે જો હું તમને દેખાડી દઉં ઉપર ને જતા અમે નીચેથી જ દેખાડી દઉં છું અમારી છે ને આ ડીશ અમે કરતા હતા એ ડીશ હતી ને અમારી સામેની ડીશ હતી એ ડીશ જે છે એ અમારી જ છે પણ અમારી જૂની છે ઓલી જે છે દીદી કે છે બે ડીશો છે પપ્પાએ કરાવી દીધું હતું હા ગેસ પપ્પા તો છે એને પૂછવા કોને પપ્પાએ કરાવ્યું હા પપ્પાએ કરાવેલું કાંઈ વાંધો નહીં ચાલો ગેસ હવે આપણે મળીએ ગેસ દીદી દાંત અમારે પોપટ થઈ ગયું ના રે ના હું ક્યાંથી હું ત્યાં ટેંગાડ્યો બેંગાડ્યો હતો આવો મને ક્યાં કોઈ હું નાનો હતો ત્યારે ઉપર ન તો મને તમે સાતમા નહીં પાંચમા ધોરણમાં તો હું ઉપર ચડ્યો છું પહેલી વાર ધાબા ઉપર છઠ્ઠા ધોરણમાં ચડ્યો હતો પાંચમામાં છઠ્ઠા ધોરણમાં હું અમે માસીના ઘરે હતા હે ને હા માસીના ઘરે ગયા હતા ઉત્તરાયણ મનાવવા સાતમા ધોરણમાં અહીંયા હતો સાતમા ધોરણમાં ચડ્યો હતો કારણ કે હું ચડું નહીં ઉપર મમ્મી ના પાડે કે તું પડી ગયો હોય તો તું ન ચડું અને અત્યારે ચડું છું મોટો થઈ ગયો અત્યારે ક્યાં દીદી અમુક વાર દીદી પણ હોય હાર ભાઈ ફીકી પકડી રાખે અને પતંગ ચગાવું ક્યાં દીદી અમુક વાર નહીં બધી વાર હા પણ એ નહીં આમ આઠમા ધોરણમાં સ્ટાર્ટ થયું પછી ઉત્તરાયણ ને ઉત્તરાયણમાં તો પકડી જ રાખેલી હોય અને અમારે પતંગ જાય પણ એટલી દૂર એક પિચકારી મારવાની દૂર પતંગ હોય છે કંઈ ને આ વખતે વિડીયો ઉતાર્યું છું તમને દેખાડી શું પછી ટેબલ લઈ જાઉં તો ટેબલની જરૂરત પડી હોય તો ગઈ જો અહીંયા ટેબલ છે તો એ ટેબલ આપણે લઈ જવાનું છે
પણ હું ના પાડું છું. દીદી કે રહી છે પણ હું ના પાડું શું કારણ કે છે ને હે પાછું ઉપર દઈ ના હોય એને કરતાં ભરે ને અહીંયા હું રહી જાય પછી નહીં જોતું હોય તો. બહુ જ ગરમી છે ક્યાં દીદી? શિયાળામાં ગરમી થઈ ગઈ. બધી ભાઈ તો ખબર આપણે ગુજરાતીમાં હે બોલવી ને હે ન બોલે એવું બોલે આપણે કેમ ગુજરાતીમાં હે બોલવી એમ હે ને બોલે આઈ બોલે આઈ કાંઈ વાંધો નહીં જાય. એ તો પછી ગમે એની ભાષા હોય એમાં બોલ્યા જ હોય. હિન્દીમાં આઈ બોલે આવતા છે બીજી જો પાછા. તો ગાઈસ બપોરનું જમવાનું થઈ ગયું છે. બપોરનું જમી રહીએ. પાછા ઘરે વયા ગયા છે જમીને અને અત્યારે હું જોઉં છું તારક મહેતા કારણ કે ફાઇનલી હવે પપ્પા ગયા એની પછી આપણી ટીવી સ્ટાર્ટ થઈ ગયેલી છે અને પપ્પા ગયા એની પછી પહેલી વાર ટીવી જોઈએ છે ને સાથે હું જોઉં છું તારક મહેતા કા છોટા ચશ્મા. મેં મ્યુટ કર. તો ફેમિલી જુઓ અત્યારે આપણે જવાનું છે ઉપર પ્રોગ્રામમાં. તો ચાલો હવે આપણે ઉપર પ્રોગ્રામમાં જવાનું છે પણ અત્યારે તો આપણે કામ કરાવવા જશું. તમને જેમ કીધું એમ અમારે ઉપર પ્રોગ્રામ છે ફેમિલી. તો ચાલો અત્યારે આપણે ગેસનો બાટલો લેવા જવાનો છે. તો ચાલો આપણે જઈએ. આપણી સાથે હલવાઈ તક્ષ છે. ક્યાં તક્ષ? ગેસનો બાટલો અને લઈ લીધેલો છે. તો ચાલો આ ગેસનો બાટલોમાં ઉપર ચડાવવાનો છે. બોલો તો કાંઈ વાંધો નહીં ચડાવી દઈશું. આપણે રીપમાં જઈએ છીએ. આજે કેટલા ઢાબા ઉપર ધક્કા ખાવાના છે ખબર જ નથી. બધી ભજીયાની સામગ્રી લઈ લીધી છે. હવે મમ્મી બીજો રાઉન્ડ મારી લેશું. ઉપર આવી ગયા છીએ અને ઉપર બધું કટિંગ કરે છે. ચાલો હું તમને બતાવી દઉં. તે બધા કટિંગ કરે છે જો. તો કહીશ ચાલો હવે આપણે પાછા નીચે જઈએ છીએ. કાંઈ કામ હશે તો આવશું પાછા. તો ચાલો હવે આપણે જઈએ નીચે. ચાલો પેલામાંથી દીપ નીચે ગઈ છે તો આપણે દાદા ઉતરી જશું. ચાલો બધા બેઠા છે નીચે અને ધાબા ઉપર બધું સુધારે છે. તો ચાલો હું તમને દેખાડી. બેસી ગયા છે જો હવે સુધારી દીધું છે. એની પછી આવો કારણ કે હું ઉપર ગયો તો પાછી દીવાબત્તી કરી દૂધ દીધું અત્યારે. કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે ઘરે જઈએ. લેશન હોય કાંઈ પતાવીએ પણ લેશન તો કાંઈ છે જ નહીં મોસ્ટલી. ચિત્રનું જે છે મેં કીધું તમને એમ. તો જો 12 પેજ લખવાના ને એક જ પેજ એક જ વખત મારે ઇંગ્લિશમાં છે ને મેં બીજો પાછ લખો છું નહોતો. એક જ વખત લખ્યું. સાજા ચેક કરવાના હતા ત્યાં મેં 15 પેજ લખા તે દિવસે. એક વાર નહોતો ગયો ને એટલે કાંઈ વાંધો નહીં. ચાલો ગઈ આપણે આવી ગયા છીએ પાછમાં મારે દક્ષભાઈ રેશન પણ દઈ દીધું છે. ના તો કાંઈ રેશન નહોતું તો મેં નથી રેશન દીધું. ફાઇનલી હવે આપણે નીચે જઈએ છીએ અને તો આજે તો પ્રોગ્રામ છે તો આપણે પ્રોગ્રામમાં મેં જઈએ પાછા. હું નીચે જતો તો કારણ કે જોઈએ ચાલો નીચે શું શું છે. ઉપરનું તો આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે નીચે કે શું શું છે. તો ચાલો હવે જલ્દીથી જોઈએ ઘરે જઈને. અને આપણે પેલો માળ પણ આવી ગયો છે. હાય તો દીદી તું તે કેમ છે કપડાં કેમ ચેન્જ કરી દીધા? દાંત કઢાઈ નહીં બોલાય પાછું વિડીયોમાં નકર પછી બધા એમ કહેશે. ચટણીના માસ્તે એમ તે સીતારાંતે ચટણી બનાવી દીધી છે. એના હાથની ચટણી બહુ મસ્તીની બને. તો જુઓ ત્યાં સીતારાંતે ચટણી બનાવી દીધી છે. ક્યાં સીતારાંતી? અહીંયા બેઠા છે બધા જો ગાઈસ. અહીંયા ધ્યાના છે સાથે મમ્મી ને એ લોકો આવી ગયા છે ઉપર. જોવો ને આ એક બાજુ ભજીયા તળાય છે. તો જોવો ગાઈસ અત્યારે જમવા બેસી ગયા છે બધા. જોવો લેડીઝ ફર્સ્ટ મીન્સ કે જમવા બેસી ગયા કે દીદી? તો જોવો ગાઈસ મમ્મી ને એ લોકો જમવા બેસી ગયા હતા અને ભરેલા મરચાં બની ગયા હતા. તે લોકો જમવા પણ મળ્યા હતા ને એક નંબર હતા ઓ ભરેલા મરચાં. તો જોવો ગાઈસ અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. તો જોવો ગાઈસ અત્યારે અમે બધા જમવા બેસી ગયા છીએ ફાઇનલી. અને એક કેવા મસ્તીના ભજીયા હતા ઓ ગાઈસ. પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય એવા ભજીયા. મને તો બહુ જ ભજીયા ભાવા ઓ સાચું કહું ને તો. અને તો ગાઈસ પછી તો અમે અમારી ઉપર જે બે માસી રહે છે ને
હવે એ ભજીયા બનાવવા બેસી ગયા હતા અને અમે બધા જમતા હતા. તો જો ગાઈસ અત્યારે બધા વાસણ ધોવે છે. જોવો ફ્રેશ લાઈટ શરૂ જ છે. અંધારું અંધારું તોય ગાઈસ દેખાય છે, કાંઈ વાંધો નહીં. મમ્મી, દીદી અને રિવિયા માસી જો બધા વાસણ ધોવે છે. દીદી વાસણ વાળા જોવો. જોવો જોવો ગાઈસ, સામે બધા છે હજી જોવો, અને અહીંયા વાસણ ધોવે છે. જો ગાઈસ અત્યારે બધા અહીંયા બેસી ગયા છે કામ કરીને. જો ગાઈસ એ બધા બેસા છે. તો પછી ફેમિલી આપણે ઘરે આવી ગયા હતા ને કપડાં ચેન્જ કરીને પછી તમને અમે વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેં જવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ભોળાનાથ, ટાટા, બાય બાય, સી યુ.